નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો આજે આપણે જોવાના છીએ કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ ટોપિક કે જે 13 સપ્ટેમ્બર 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નોની આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. તે પહેલા આપણે જોઈએ ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તે ક્વેશ્ચનના રાઈટ આન્સર કયા છે. આર્મી ડિઝાઇન બ્યુરો એક્સલન્સ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? તો આપણો આન્સર થશે મેજર અનુપ મિશ્રા. મેજર અનુપ મિશ્રા એમને સન્માનિત કરવામાં આવ્યા હતા આર્મી ડિઝાઇન બ્યુરો ઓફ એક્સલન્સ એવોર્ડથી. રાષ્ટ્રીય કિસાન દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય કિસાન દિવસ જેની યાદમાં ઉજવવામાં આવે છે તેવા ચૌધરી ચરણસિંહ એમની યાદમાં રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવવામાં આવે છે. ભારતની પ્રથમ કિસાન રેલ કયા બે સ્ટેશનોને જોડે છે? ભારતની પ્રથમ કિસાન રેલ જે છે તે દેવલાલી થી દાનાપુર, દેવલાલી અને દાનાપુર ને જોડે છે. કન્યાકુમારી ખાતે જે સ્થળે સ્વામી વિવેકાનંદે અંતર્ધ્યાન કરેલું તે સ્થળ સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ એને 50 વર્ષ પૂર્ણ થયા છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની સ્થાપના 1959 માં કરવામાં આવી હતી. તો આ હતા આપણા 5 પ્રશ્નોના રાઈટ આન્સર. તો જોઈએ આજના ક્વિઝના વિનર કોણ છે. 5 પ્રશ્નોના રાઈટ આન્સર આપનાર કોણ છે? આજના વિનર છે તનિષા પટેલ વડનગરથી. ખૂબ ખૂબ અભિનંદન તનિષા, ખૂબ ખૂબ અભિનંદન. એમને 5 પ્રશ્નો રાઈટ આન્સર આપ્યા છે. એમને ગુજરાતી ગ્રામરની બુક આપણે ગિફ્ટ કરીશું. ચલો હવે જોઈએ કરંટ અફેર્સના આજના ટોપિક. ગુજરાત રાજ્યની પ્રથમ હેરિટેજ મ્યુઝિયમ હેરિટેજ ટુરિઝમ પોલિસી કોના દ્વારા જાહેર કરવામાં આવી? હેરિટેજ ટુરિઝમ પોલિસી ગુજરાતની પ્રથમ છે એ ખાસ યાદ રાખજો કે ગુજરાતની પ્રથમ પોલિસી હેરિટેજ ટુરિઝમ પોલિસી કોના દ્વારા જાહેર કરવામાં આવી? તો આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોલિસી જાહેર કરી છે. આપણે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતની ઐતિહાસિક વિરાસતને માણવા હવે દેશ વિદેશના પ્રવાસીઓ આવશે. દેશ વિદેશના પ્રવાસીઓ આવશે. હવે આ ગુજરાતની પ્રથમ આપણા રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી છે. તમે જોઈ શકો છો 1901 થી જે ઐતિહાસિક ઇમારતો છે, 1901 ના વર્ષની જે ઐતિહાસિક ઇમારતો છે તે ઇમારતો હોય, મહેલ, કિલ્લા, આ બધે વગેરે હોય, એ સિવાય હેરિટેજ હોટલ હોય, મ્યુઝિયમ હોય, હેરિટેજ બેંકવેલ હોય અને રેસ્ટોરન્ટ આવા એ બધાને લાભ મળશે. હેરિટેજ હોટલ ના રિનોવેશન કે એમનો વધારવા માટે થઈને 5 કરોડથી 10 કરોડ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે અને રિનોવેશન માટે એમને 45 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેમાં હેરિટેજ મ્યુઝિયમ અને બેન્ક્વેટ હોલ, રેસ્ટોરન્ટનો સમાવેશ થયો છે. ઇન શોર્ટ હવે શું થશે કે આ પોલિસીના માધ્યમથી શું થશે કે ગુજરાતમાં જે દેશ વિદેશના લોકો છે એ આવશે અને એમને નજીકથી આ બધી વસ્તુઓ જાણવા માણવા મળશે કે જે 1950 પહેલાની જે ઐતિહાસિક ઇમારતો છે તે દરેક વસ્તુને જાણવા મળશે. એનાથી શું થશે? જે આપણી ટુરિઝમ પોલિસી છે, તો આપણું જે ટુરિઝમ પ્રવાસન મંત્રાલય છે, પ્રવાસન વિભાગ, એને પણ સારો એવો બૂસ્ટ મળશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે. નવી પોલિસીથી ગુજરાતની પ્રાચીન ધરોહરો છે, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક જે પુરાતન સ્થળો છે તેને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. હવે વર્લ્ડ ટુરિઝમ આપણે જે ગુજરાતમાં તો ઘણી વખત તમે સાંભળો છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આઈએ કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં. તો આ બધી વસ્તુઓ છે તે બધી વસ્તુઓ હવે વૈશ્વિક સ્તરેને આગળ ધપાવવામાં આવશે. રાજ્યમાં રાજા રજવાડાના જે ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો છે, ઇમારતો છે, ઝરૂખાઓ છે, હેરિટેજ હોટલ હોય, હેરિટેજ મ્યુઝિયમ હોય, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ, આ બધી વસ્તુઓને શરૂ કરવામાં આવશે. આ બધી વસ્તુમાં સાંકળી લેવામાં આવશે આ ટુરિઝમ પોલિસી અંતર્ગત. 1 જાન્યુઆરી 1901 આપણે તારીખ કઈ યાદ રાખીશું? ઇન શોર્ટ આપણે વર્ષ તો યાદ રાખીશું કે 1950 પહેલાની જે આવી ઐતિહાસિક ઇમારતો હોય, મહેલ હોય, કિલ્લા હોય, હેરિટેજ હોટલ હોય, હેરિટેજ મ્યુઝિયમ હોય, હેરિટેજ બેન્ક્વેલ હોલ હોય, રેસ્ટોરન્ટ હોય, આ બધી વસ્તુઓને એમાં સાંકળી લેવામાં આવે છે. હવે એનાથી આપણને ફાયદો શું થશે અને ફાયદો શું થશે એની સાથે સાથે આ પોલિસીમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે? આ પોલિસીમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેલ હોલ, રેસ્ટોરન્ટ હોય, આ બધી વસ્તુને શરૂ કરવા માટે અથવા તો રિનોવેશન કરવા માટે 45 લાખ રૂપિયાથી લઈ 1 કરોડ સુધીની સહાય આપવામાં આવશે. અહીંયાથી જો ગુજરાત સરકારની આ પોલિસી છે અને ગુજરાત સરકારની જે આવનાર પરીક્ષાઓ હોય તો એમાં આવા ક્વેશ્ચન વધારે પૂછતા હોય, તો આપણા માટે અહીંયાથી આ મહત્વનું બને છે. ઘણી વખત તમે સાંભળો છો કે કોઈ એક મિત્ર એવું કહેતો હશે કે મેં છેલ્લા 3-4 મહિનાથી મહેનત કરતો હતો, પરીક્ષાની તૈયારી કરી હતી અને પાસ થઈ ગયો. બીજા એક વિદ્યાર્થી એવો હશે કે જે છેલ્લા 1 વર્ષથી તૈયારી કરતો હશે પરંતુ પાસ નહીં થયો હોય, અથવા તો રિઝલ્ટ એટલું બધું સ્ટ્રોંગ નહીં આવ્યું હોય. એની પાછળનું કારણ કંઈક એવું છે કે ગુજરાત સરકારની જે પોલિસી છે એ આપણે સારી રીતે સમજવી જોઈએ. ગુજરાત સરકારની પોલિસી છે તો આવી વસ્તુને આપણે સારી રીતે સમજવી જોઈએ, એને
કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાના છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો ક્વેશ્ચન અહીંયાથી આ રીતના પૂછી શકે. હેરિટેજ હોટલના રિનોવેશન માટે 5 થી 10 કરોડ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. કેટલી આપવામાં આવશે? 5 થી 10 કરોડ રૂપિયા. જ્યારે નવા અથવા તો રિનોવેશન કરવાનું છે, જેમાં મ્યુઝિયમ અને હેરિટેજ બેંકવેલ, હેરિટેજ રેસ્ટોરન્ટ એનો સમાવેશ થાય છે, જેમાં 45 લાખથી 1 કરોડ રૂપિયા સુધી. અને જે હેરિટેજ હોટલ છે, તો હેરિટેજ હોટલનું રિનોવેશન કરવા માટે 5 થી 10 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. અને તેમજ હેરિટેજ પ્લેસના મૂળ માળખામાં કે સ્ટ્રક્ચરમાં કોઈ પણ છેડછાડ થવી ન જોઈએ, એટલે કે હેરિટેજ તો જ કહેવાશે અને તો જ આ સ્કીમનો લાભ મળશે. કે જે પણ વસ્તુ છે, એક્ઝામ્પલ તરીકે લઈએ તો ભાવનગરમાં નીલમબાગ પેલેસ, તો નીલમબાગ પેલેસ છે, એ સિવાય રાજપીપળાનો મહેલ છે, કોઈ પણ વસ્તુ લઈ લો કે જે હેરિટેજ છે અને તેમાં કોઈ પણ જે બેઝિક સ્ટ્રક્ચર છે તેમાં ચેન્જીસ ન થવો જોઈએ, તો આ યોજનામાં અંતર્ગત લાભ મળશે. અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું છે, હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રક્ચરને કોઈ છેડછાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે, તો જ એને આ લાભ મળશે. 5 થી 10 કરોડ રૂપિયાનો આ એને ફાયદો મળશે. સરકારી નવી પોલિસીથી નવી રોજગારી પણ સર્જાશે. કારણ કે જો હવે શું થશે, કોઈ પણ વિભાગ તમે લઈ લો તો એ વિભાગ જ્યારે એ ડેવલપ કરશે તો શું થશે, એનું એક્સપેન્ડ થશે, વધારે વધશે. એમાં જેટલો વધારો થશે તો મેન પાવરની જરૂરિયાત થશે, મેન પાવરની જરૂરિયાત થશે તો શું થશે, રોજગારી નવી સર્જાશે. નવી રોજગારી સર્જાશે તો આસપાસના જે વિસ્તારમાં છે તેની પર્ચેસિંગ પાવર કેપેસિટી છે એમાં ગ્રોથ થશે, એમાં વધારો થશે. એનો વધારો થશે તો અન્ય લોકોને એનો રોજીરોટી મળશે. એક વ્યક્તિનો ખર્ચો એ બીજા વ્યક્તિની રોજીરોટી હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે લઈએ, હું એક રિમોટ પરચેસ કરવા માટે જાઉં છું, તો આ રિમોટ હું જેવું પરચેસ કરીશ તો મારા માટે ખર્ચો છે, પરંતુ રિમોટ સાથે જેટલા પણ વ્યક્તિઓ સંકળાયેલા છે દરેક લોકો માટે તો રોજીરોટી મળી. હવે હું એનો ઉપયોગ કરીશ, જ્યારે એનો ઉપયોગ કરું છું તો હું એનો ઉપયોગ કરું છું. બીજા એક્ઝામ્પલ તરીકે તમારું જ લઈ લઈએ, તમે જ્યારે કોઈ કોર્સ પરચેસ કરો છો, તમારા માટે ખર્ચો છે, પરંતુ એની સામે ઘણા બધા લોકોની રોજીરોટી સંકળાયેલી છે. તમે કોઈ વસ્તુ પરચેસ કરો છો યા તો સેલ કરો છો, એની સાથે ઘણા બધા લોકો સંકળાયેલા હોય છે. તો જ્યારે આ આખી પોલિસી શરૂ કરવામાં આવી છે તો પોલિસીમાં ઘણું બધું ખર્ચો થશે, મેન પાવરની જરૂરિયાત પડશે. વિદેશના લોકો પણ અહીંયા આપણા ગુજરાતમાં વધારે લોકો આવશે ટુરિઝમ માટે. તો ટુરિઝમ એક વિસ્તારમાં કોઈ એક જગ્યા પર ટુરિઝમ માટે આવશે તો ત્યાંના લોકોની એની વ્યવસાય માટે પણ માણસોની જરૂરિયાત પડશે, તો એને પણ સેલરી મળશે, પગાર મળશે. આસપાસની જે દુકાનો છે, રેસ્ટોરન્ટ છે, હોટલ છે, એ બધા લોકોને એનો ફાયદો મળશે. તો દરેક લોકોને રોજીરોટી મળશે, એટલે કે રોજગારીની તકનું અહીંયા ઘણું બધું સર્જન થશે. 5 વર્ષ માટે 7% વ્યાજ સબસિડી. ચલો આવા ક્વેશ્ચન અહીંથી વધારે પૂછી લેતા હોય. કેટલા વર્ષ માટે? તો 5 વર્ષ માટે. અને કેટલા ટકા વ્યાજ સબસિડી રહેશે? તો 7% વ્યાજ સબસિડી. અને તે પણ કેટલી? તો વર્ષ મહત્તમ એટલે કે વધારેમાં વધારે પ્રતિ વર્ષ 30 લાખ સુધીની મર્યાદા. હવે સપોઝ કે 7% જે સબસિડી થાય છે એ સબસિડી કદાચ 7%ના હિસાબે 32 લાખ થતી હોય તો આપણને ફાયદો કેટલો થશે? એટલે કે જે પણ ફાયદો લાભાર્થી છે એને ફાયદો કેટલો થશે? 30 લાખ થશે. વધારેમાં વધારે 30 લાખ. કદાચ 23 લાખ થશે, કદાચ 23 લાખ થશે તો એને 23 લાખ મળશે, પરંતુ વધારેમાં વધારે કેટલો લાભ મળશે? 30 લાખ સુધી, અપ ટુ 30 લાખ. ગુજરાતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવતા જે સ્થળો છે તે જોઈએ તો ચાંપાનેર 2004, રાણી કી વાવ 2014 અને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો જે દરજ્જો મળ્યો છે તે અમદાવાદ 2017માં આપવામાં આવ્યો છે. અને વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે. કયા રાજ્યમાં સૌ પ્રથમવાર મેડિકલ ઇમરજન્સી માટે એર એમ્બ્યુલન્સની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો? એર એમ્બ્યુલન્સની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ક્યાં કરવામાં આવ્યો છે? કયા રાજ્યમાં કરવામાં આવ્યો છે? તો એર એમ્બ્યુલન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે કર્ણાટક. આપ જોઈ શકો છો કર્ણાટક ખાતે અહીંયા આપણા એ મુખ્યમંત્રી તમે જોઈ શકો છો BS યેદુરપ્પાજી એ કર્ણાટકના મુખ્યમંત્રી છે. કર્ણાટક રાજ્યમાં સૌ પ્રથમવાર મેડિકલ ઇમરજન્સી માટે એર એમ્બ્યુલન્સની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યાંના મુખ્યમંત્રી કોણ છે? BS યેદુરપ્પાના હસ્તે એનો શુભારંભ કરવામાં આવ્યો, એનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના જકુર એરોડ્રોમ બેંગ્લોર ખાતેથી આ એમ્બ્યુલન્સની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. ક્યાંથી શરૂઆત કરવામાં આવી? તો બેંગ્લોર ખાતેથી કરવામાં આવી. બેંગ્લોરમાં કઈ જગ્યા પર? તો રાજ્ય એટલે કે જે રાજ્યમાં છે જકુર એરોડ્રોમ, ત્યાંથી એનો શુભારંભ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિટિકલ એર ટ્રાન્સફર ટીમ અને બેંગ્લોરનું HAL એરપોર્ટ ખાતેથી તેનું આ ઉડ્ડયન તકનીક એટલે કે ટેકનોલોજી કંપની છે ક્યાંથી એના સહયોગથી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે પણ એર એમ્બ્યુલન્સ રાખવામાં આવશે એ ક્યાં રાખવામાં આવશે? બેંગ્લોર ખાતે રાખવામાં આવશે. બેંગ્લોરમાં HAL એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સ રાખવામાં આવશે.
તે માર્ગ પર ટ્રાફિક જે પડકારો છે એને પહોંચી વળવામાં મદદરૂપ થશે. જો ઘણી વખત શું થતું હોય કે કોઈ એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવાનું છે, તો ત્યાં રસ્તામાં જેટલું ટ્રાફિક નડે છે, તો ટ્રાફિકને બદલે શું થશે, ઓન ધ વે આપણે જશું વે રસ્તા પરથી, તો ટ્રાફિક આપણને અડચણરૂપ થશે. હવે એવા સમયે આપણે બાય એર જઈએ તો એને કોઈ ટ્રાફિક નડતર રૂપ થશે નહીં, કોઈ ટ્રાફિક નડશે નહીં. તો ઘણી બધી વખતે આ પ્રકારની વ્યવસ્થા આપણા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. અત્યાધુનિક જર્મન આઇસોલેશન પોડથી સજ્જ આ દર્દીઓ માટે સલામત પરિવહન માટે સક્ષમ બનાવશે. હવે જો પરિવહન જે કરવામાં આવશે એ કઈ રીતે હશે, તો કોની આ ટેકનોલોજી કેની વાપરે છે, જર્મન આઇસોલેશન પોડ. જર્મન આઇસોલેશન પોડ થી સજ્જ બનાવ્યું છે. જ્યારે પણ આ પ્રકારની જરૂરિયાત ઉદ્ભવશે ત્યારે ખૂબ સારી રીતે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જે પણ વિક્ટીમ છે એને શિફ્ટ કરી શકાશે. કદાચ તમને યાદ હશે કે કર્ણાટકે 18 જૂન એને માસ્ક ડે તરીકે ઉજવ્યું હતું. માસ્ક ડે 18 જૂન કર્ણાટકે માસ્ક ડે ઉજવ્યું હતું. કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ દરિયાઈ ક્ષેત્ર માટેના વિવાદો માટે શરૂ કરેલી સેરોડ પોર્ટ્સ પદ્ધતિનું પૂરું નામ જણાવો. સેરોડ પોર્ટ્સનું પૂરું નામ કયું થાય છે તે આપણે જણાવવું છે. કોણે શરૂ કર્યું કોણે શરૂ કર્યું? તો આપણા ગુજરાતમાંથી જે સાંસદ બન્યા છે મનસુખભાઈ માંડવિયા, એમણે શેના માટે શરૂ કર્યું છે, તો દરિયાઈ ક્ષેત્ર માટે જે પણ વિવાદ થતા હોય તો એના સમાધાન માટે, એના માટે વિવાદોનું નિરાકરણ માટે એક નવી સિસ્ટમ ચાલુ કરી છે, સેરોડ પોર્ટ્સ. એનું આ પદ્ધતિનું પૂરું નામ શું થાય છે, તો એનું પૂરું નામ થાય છે સોસાયટી ફોર અફોર્ડેબલ રેડ્રેસલ ઓફ ડિસ્પ્યુટ પોર્ટ્સ. આપ અહીંયા જોઈ શકો છો, અહીંયા પૂરું નામ પણ દર્શાવ્યું છે. તમે કદાચ નામ સાંભળ્યું હશે કે સેરોડ રોડ, SAROD, તો સેમ એ જ વસ્તુ છે. પહેલી શરૂઆત કરવામાં આવી હતી સેરોડ રોડ્સ, એટલે કે જે નહાઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી, NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. એમાં પણ જે રોડ અને રસ્તાને સાથે જે પણ ડિસ્પ્યુટ થતા હોય, જે પણ મુદ્દા હોય, જે પણ કોઈ તકરાર થતા હોય તો એનું નિરાકરણ કરવા માટે નહાઈ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. તેનું નામ આપ્યું હતું સેરોડ રોડ. અને હવે અહીંયા પોર્ટ, બંદર સાથે કોઈ તકનીકી અથવા તો કોઈ તકરાર થતા હોય તો એના માટે નામ આપી દીધું છે પોર્ટ્સ, કે જે આપણા મનસુખભાઈ માંડવિયાએ શરૂઆત કરાવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ દરિયાઈ ક્ષેત્ર માટેના વિવાદો, શેના માટેના, દરિયાઈ ક્ષેત્રો માટેના જે વિવાદો છે એને સમયસર, ઝડપી અને સારી રીતે નિરાકરણ લાવવા માટે થઈને આ સેરોડ પોર્ટ્સની શરૂઆત કરવામાં આવી છે. તેમાં શું થશે, નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ વિવાદનું નિવારણ કરવાની આ એક પદ્ધતિ છે. જો હવે અહીંયા શું થશે, કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ કોઈ દરિયાઈ ક્ષેત્રે કોઈ પણ ટ્રિબ્યુટ થયું છે, ડિસ્પ્યુટ થયું છે, તો એના માટે થઈને સારામાં સારી રીતે ન્યાયપૂર્ણ, ચોકસાઈથી, ઝડપથી એને ન્યાય મળી શકે એટલા માટે આ સિસ્ટમ શરૂઆત કરવામાં આવી છે. સેરોડ પોર્ટ્સ એ દરિયાઈ ક્ષેત્રના વિવાદોના સમાધાન માટે મદદ કરશે, જેમાં મુખ્ય બંદરો હોય, જેટી હોય, ટર્મિનલ્સ હોય, મેજર પોર્ટ્સ હોય અને નોન મેજર પોર્ટ્સ, આ દરેકનો સમાવેશ કરી લેવાયો છે. સેરોડ પોર્ટ્સની સ્થાપના કઈ રીતે કરવામાં આવી છે, તો સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ કરવામાં આવી છે. સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ એની સ્થાપના કરવામાં આવી છે અને તેમાં વિવાદોને સમયસર અને ન્યાયપૂર્ણ રીતે હલ કરવા માટે આ ખૂબ મદદરૂપ સાબિત થશે. જેમાં એક જે પેનલ બનાવી છે એમાં કોનો સમાવેશ થશે, તો આ વિવાદ, આ જે નિવારણ પેનલ છે તેમાં ઇન્ડિયન પોર્ટ એસોસિએશન અને ઇન્ડિયન પ્રાઇવેટ પોર્ટ્સ એન્ડ ટર્મિનલ એસોસિએશનના સભ્યોનો સમાવેશ થશે. જો અહીંયા શું કહેવામાં આવ્યું કે ઇન્ડિયન પોર્ટ એસોસિએશન અને ઇન્ડિયન પ્રાઇવેટ પોર્ટ એસોસિએશન આ બંનેનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. એટલે કે કોઈને સરકારી અને અર્ધ સરકારી, બિન સરકારી દરેક લોકોનો અહીંયા સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તો જ અહીંયા સંપૂર્ણ રીતે પારદર્શક ન્યાય મળશે, નિષ્પક્ષ તપાસ પણ અહીંયા થશે અને નિષ્પક્ષ ન્યાય મળશે. સરકારે બેંકો પાસેથી ઋણ લેતા ગ્રાહકોને રાહત આપવાના મૂલ્યાંકન માટે કોની અધ્યક્ષતામાં 3 સભ્યોની વિશેષજ્ઞ સમિતિની રચના કરી? એ મિત્રો કરેક્શન કરી લેજો. સરકાર અહીંયા સમજવું, સરકારે બેંકો પાસેથી ઋણ લેતા ગ્રાહકોને, એટલે કે જે લોન ધારક છે, ઋણ લેતા ઇન શોર્ટ કે જે બોરોવર છે, લોન બોરોવર છે, લોન ધારક છે, તેવા વ્યક્તિઓ માટે, તેવા ગ્રાહકોને રાહત આપવા માટે, એટલે કે જે લોન લીધી છે તેવા વ્યક્તિઓને રાહત આપવા માટે એના માટે મૂલ્યાંકન, એના માટે એક સમિતિ બનાવવામાં આવશે કે કઈ રીતે એના પર પ્રોસેસ કરવી, કઈ રીતે સમિતિ બનાવી, આ સમિતિ કઈ રીતે કાર્ય કરશે, તેના માટે મૂલ્યાંકન કરવા માટે એની કોની અધ્યક્ષતામાં 3 સભ્યોની એક સમિતિ બનાવી છે. તો 3 સભ્યોની સમિતિ બનાવી છે.
કોની અધ્યક્ષતામાં? રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં. રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં આ એક પ્રકારની સમિતિ બનાવવામાં આવી છે કે જેમાં જે પણ વ્યક્તિએ બેંક લોન લીધી છે તો એના માટે ફાયદા માટે પૂર્વ નિયંત્રક અને મહાલેખ પરિષદ કેગ, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કે જે રાજીવ મહર્ષિ એમની અધ્યક્ષતાવાળી આ સમિતિ એ કર્જદારોને વ્યાજ રાહત આપવા માટે અને હાલ જે પરિસ્થિતિ છે COVID-19 ની, તો તેના કારણે વ્યાજ રાહતથી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને નાણાકીય જે આપણી સ્થિતિ છે તેના પર શું પ્રતિભાવ પડશે, એના પર શું એક પ્રકારનું રિએક્શન આવશે તેની પણ તપાસ થશે. જો હવે અહીંયા લોન ધારક છે, એક સિમ્પલ ફંડ તમને સમજાવું. મેં લોન લીધી છે, તમે લોન નથી લીધી. હવે મને જ્યારે કોઈ ફાયદો મળે છે તો તમે શું કહેશો? ટેક્સ તો હું પણ ભરું છું અને હું કહીશ હું પણ ટેક્સ ભરું છું, તો લોન મેં લીધી છે તો મને થોડો ફાયદો થશે. તમે જેને લોન નથી લીધી તો શું થશે? ટેક્સ પેયર જે વ્યક્તિ છે એનો ટેક્સ થોડો ભાગ તો એમાં ગયો છે. તો અહીંયા એનાથી અર્થવ્યવસ્થા પર પણ શું અસર પડશે? શું ખરેખર આ પ્રકારની માફી આપી શકાય? એને ઓછા ટકાએ લોન આપી શકાય? આ બધી વસ્તુ બધા જ પાસા એના પ્રસ્પેક્ટ જોવા પડશે અને તેના માટે થઈને એક સમિતિ બનાવવામાં આવી છે અને તેના અધ્યક્ષ રહેશે રાજીવ મહર્ષિ અને 1+2 એટલે કે એક અધ્યક્ષ રહેશે અને બાકીના 2 સભ્યો રહેશે. આ પ્રકારની એક સમિતિ બનાવવામાં આવી છે. સમિતિનું કામ શું રહેશે? તો જે કર્જદારો છે, લોન ધારક છે, જેમણે લોન લીધું છે તેવા વ્યક્તિઓને વ્યાજની રાહત આપવાની છે. અને બીજું શું જોવાનું છે કે હાલની જે COVID-19 ની જે પરિસ્થિતિ છે તો એમાં વ્યાજ રાહત આપવાથી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા પર શું પ્રતિભાવ પડશે, એના પર શું અસર પડશે તે પણ જોવાનું રહેશે. અને નાણાકીય સ્થિરતા એના પર જે પણ રિએક્શન થશે એના વિશે આકલન કરવામાં આવશે, એનું મૂલ્યાંકન કરવામાં આવશે. હવે આ એક તો છે રાજીવ મહર્ષિ 1. અન્ય 2 વ્યક્તિઓ કોણ છે? અન્ય 2 સભ્યો કોણ છે? તો એક છે રવિન્દ્ર એચ ધોળકિયા કે જેઓ IIM અમદાવાદના ભૂતપૂર્વ પ્રોફેસર રહી ચૂક્યા છે અને ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિના ભૂતપૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે. બીજા વ્યક્તિ છે શ્રીરામ કે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને IDBI બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્ય કરેલ છે. હવે આ જે સમિતિ છે એનું કામ શું રહેશે? આ સંબંધમાં એટલે કે જે પણ આપણે જે હમણાં વાત કરી કે લોન ધારકો છે એ લોકોને વ્યાજમાં રાહત આપવા માટે જે વાત થઈ રહી છે તેનાથી સમાજના અલગ અલગ વર્ગોને થતી નાણાકીય મુશ્કેલીઓ ઓછી કરવાનો ઉપાય પણ આપશે. હાલની જે પરિસ્થિતિ છે તમને યાદ હશે કે બધી બેંકોએ મોરેટોરિયમ શરૂ કર્યું, એટલે કે જે પણ વ્યક્તિએ બેંક લોન લીધી છે એ અમુક સમય સુધી જો એ વ્યાજ નહીં ભરે તો પણ એના સિબિલ રિપોર્ટ પર કોઈ અસર પડશે નહીં. એમને એ વ્યાજ તો ભરવાનું જ છે, વ્યાજ ભરવાનું છે, પરંતુ એનો જે સિબિલ સ્કોર છે એ સિબિલ સ્કોર પર કોઈ અસર થશે નહીં. તેના માટે બેંક મોરેટોરિયમ શરૂ કરવામાં આવ્યું હતું. વ્યાજમાં છૂટની રાહત માંગવા પર અને અન્ય સંબંધિત પુરાવો પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બાદ વિભિન્ન મુદ્દાઓ. જો હાલમાં શું થયું છે કે હજુ પણ એક પ્રકારની માંગણી થઈ છે કે મોરેટોરિયમને કુલ 2 વર્ષ સુધી લંબાવવામાં આવે. હજુ પણ 2 વર્ષ સુધી લંબાવવામાં આવે મોરેટોરિયમ. એટલે કે જે પણ વ્યક્તિએ બેંક લોન લીધી છે એ વ્યક્તિ એ સમયસર નાણાં ન ભરી શકે તો એના સિબિલ પર કોઈ એના પર ઇફેક્ટ ન થવી જોઈએ. એના માટે 2 વર્ષનો સમયગાળો હજુ પણ માંગ્યો છે, કારણ કે હાલ COVID-19 ની જે પરિસ્થિતિ છે તો નાણાકીય પરિસ્થિતિને ધ્યાને લઈ આ પ્રકારની માંગણી થઈ હતી અને માંગણી એ જ્યાં સુધી એ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટમાં આ પ્રકારની માંગ ચાલી રહી છે તો એના આધારે આપણી સરકારે આ એક નિર્ણય લીધો છે કે સમિતિ શું રિપોર્ટ આપે છે, સમિતિ એનું સંશોધન કરશે અને સમિતિ આ 1 વીકમાં અહેવાલ આપશે. 1 વીકમાં અથવા 1 સપ્તાહમાં એનો અહેવાલ આપશે. એનું જે પણ ડિસિઝન હશે એ 1 સપ્તાહમાં આપશે. તાજેતરમાં ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અનિલ જૈન. અનિલ જૈનની નિમણૂક કરવામાં આવી છે. અનિલ જૈનની નિમણૂક અખિલ ભારતીય ટેનિસ સંઘ એટલે કે ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનના નવા અધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી છે. અધ્યક્ષ તરીકે ચૂંટાયા પછી એમણે અનિલ જૈને દિલ્હી લોન ટેનિસ એસોસિએશન ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની પણ જાહેરાત કરી છે. જો જેવું પણ એના હાથમાં કોઈ સત્તા મળી એટલે તરત જ એમણે પોતાનું કામ ચાલુ કરી દીધું. શું કામ ચાલુ કર્યું? દિલ્હી લોન ટેનિસ એસોસિએશન છે એમ ત્યાં આગળ એટલે કે દિલ્હી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની પણ જાહેરાત કરી છે. અનિલ જૈન એ ભાજપના ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય છે. ક્યાંથી આવેલા છે? એ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય છે. તેણે પ્રવીણ મહાજનનું સ્થાન લીધું. કોનું સ્થાન લીધું? તો પ્રવીણ મહાજન. ઓલ ઇન્ડિયા એસોસિએશન ટેનિસ છે તેની વાત કરી રહ્યા છીએ આપણે. ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન
તેની સ્થાપના માર્ચ 1920 માં થઈ હતી. એનું મુખ્યાલય હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? એનું હેડક્વાર્ટર આવેલું છે દિલ્હી ખાતે, કે જ્યાં આર.કે. ખન્ના ટેનિસ સ્ટેડિયમ છે ત્યાં એનું મુખ્યાલય આવેલું છે. અને હાલમાં અખિલ ભારતીય ટેનિસ સંઘના મહાસચિવ તરીકે કોને નિમણૂક કરવામાં આવી? તો અનિલ ધુપ્પરની નિમણૂક કરવામાં આવી. અનિલ ધુપ્પરની નિમણૂક કરવામાં આવી છે અખિલ ભારતીય ટેનિસ સંઘના મહાસચિવ તરીકે. સ્કૂલ એજ્યુકેશન ઇન 21st સેન્ચુરી. ચલો, મસ્ત ટોપિક આવ્યો છે. સ્કૂલ એજ્યુકેશન ઇન 21st સેન્ચુરી શિક્ષા પર્વ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું તે કયા સમયગાળા દરમિયાન આયોજન કરવામાં આવ્યું? તો આપણો આન્સર થશે 8 થી 25 સપ્ટેમ્બર. 8 તારીખથી લઈ 8 સપ્ટેમ્બરથી લઈ 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. આપ જોઈ શકો છો અહીંયા કે આપણા વડાપ્રધાન, એ સિવાય આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી દરેક લોકોમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કૂલ એજ્યુકેશન ઇન 21st સેન્ચુરી એટલા માટે જ કદાચ નવી આપણી શૈક્ષણિક નીતિ છે એ તમને યાદ હશે, ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ આખું રિફોર્મ કરવામાં આવ્યું કે ખરેખર આ 21મી સદીમાં ભણતર કેવું હોવું જોઈએ. ચલો, હવે કંઈક વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વનો ફાયદો થશે. આ વિષય કયો હતો એનો? આ કોન્ક્લેવનો વિષય કયો હતો? સ્કૂલ એજ્યુકેશન ઇન 21st સેન્ચુરી. આ વિષય પર આયોજિત એક સંમેલન યોજાયું હતું. એમાં આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક સંબોધન કર્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા આ શિક્ષા પર્વ ઓનલાઈન કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે, જે 8 થી 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું? હવે બાય ડિફોલ્ટ અહીંયાથી આપણને ખબર પડી જાય સ્કૂલ એજ્યુકેશનની વાત છે તો એ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હોય? તો હવે નવું નામ આપણે આવ્યું છે, નવું નામ આપણે યાદ રાખીશું, શિક્ષણ મંત્રાલય. HRD જે હતું હવેનું નામ કયું બની ગયું છે? શિક્ષણ મંત્રાલય. આ અગાઉ આપણા વડાપ્રધાન છે એમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઉચ્ચ શિક્ષણમાં સુધારો, એના ઉપર કોન્ક્લેવ અને નવી શિક્ષણ નીતિ જે આપણે લાવ્યા છે તેના પર રાજ્યપાલોના સંમેલનને પણ સંબોધન કરી ચૂક્યા હતા. જે નવી શિક્ષણ નીતિ આપણે લાવ્યા છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી, તો એમાં પણ રાજ્યોના રાજ્યપાલનો પ્રતિભાવ પણ એમ માંગ્યો હતો. અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જે ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં સુધારણા કરવાના છે તેના માટે પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ કોન્ક્લેવ દરમિયાન શિક્ષણ ક્ષેત્રના વિશેષજ્ઞો દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શાળાકીય શિક્ષણ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યો. જો હવે શું કરવામાં આવ્યું કે આ શિક્ષણ નીતિ છે, નવી શિક્ષણ નીતિ લાવવામાં આવે છે, તો નવી શિક્ષણ નીતિથી આપણને શું ફાયદો થશે, કેવી રીતનો ફાયદો થશે, કઈ રીતનો ફાયદો લેવો જોઈએ, આ દરેક વસ્તુ માટેનું પણ અલગ અલગ રીતે એનું વર્ચ્યુઅલી રીતે અને વેબિનાર થકી પણ એનું આયોજન કરવામાં આવશે, સમયાંતરે આયોજન કરવામાં આવશે. જેથી શું થશે કે ખરેખર જે દિશામાં આપણે જઈ રહ્યા છીએ એ દિશામાં ખરેખર આપણે જવું જોઈએ કે ના જવું જોઈએ, જે દિશામાં જઈ રહ્યા છીએ એ દિશામાં લોકોને તો ખબર હોવી જોઈએ. આપણું આખું રિફોર્મ કરવું છે, એજ્યુકેશન આખી સિસ્ટમ આપણે ચેન્જ કરવી છે, તો એજ્યુકેશન બાબતે પણ લોકોને અવેર પણ કરવા પડશે. નહીં તો શું થશે કે ઘણી બધી રાજ્ય સરકાર એવી હોય, એક્ઝામ્પલ તરીકે લઈએ તો ઘણી બધી રાજ્ય, ઇવન કે સાઉથના સ્ટેટ આપણે જોઈએ તો સાઉથના સ્ટેટ છે એમણે હિન્દીનો સંપૂર્ણ વિરોધ કર્યો છે, તો આપણે એ હિન્દી ભાષાને એમાંથી હટાવી દીધી અને એના બદલે દક્ષિણ કોરિયાની ભાષા મૂકી દીધી આપણે, કે કોઈ પણ ભાષા તમે બે આપણી સ્ટેટની ભાષા અને એક અન્ય, એટલે કે આપણા દેશની બે ભાષા અને એક અન્ય દેશની ભાષા પણ તમે શીખવી શકો. તો આ પ્રકારે લોકોની માંગ કઈ છે, લોકોનો વિરોધ છે કે કેમ, લોકોનો સપોર્ટ છે કે કેમ, લોકોને જ્યાં સુધી એ પર્ટિક્યુલર વસ્તુ ખબર નહીં પડે ત્યાં સુધી તો લોકો એનો વિરોધ કરવાના છે, પરંતુ એક્ઝેક્ટ અને પરફેક્ટ વસ્તુ સમજાઈ જશે, લોંગ વ્યૂથી સમજાશે તો એ એનો સપોર્ટ હંમેશા કરશે. તો એ માટે થઈને પણ સભ્યાંતરેનું આયોજન કરવામાં આવશે, વેબિનાર પણ કરવામાં આવશે, એનું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવશે. ચલો હવે જોઈએ અલગ અલગ ટોપિક્સ. આઈસીઆઈસી બેંકે સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકો માટે બેન્કિંગ આવશ્યકતાઓને પહોંચી વળવા માટે આઈ સ્ટાર્ટઅપ 2.0 શરૂ કર્યું. કોણે શરૂ કર્યું છે? આઈસીઆઈસી બેંકે શરૂ કર્યું છે. આઈ સ્ટાર્ટઅપ 2.0 શરૂ કર્યું છે અને આ દેશની વ્યાપક પ્રોગ્રામ, સૌથી વ્યાપક પ્રોગ્રામ છે જેમાં ગ્રાહકોને એક કરંટ એકાઉન્ટ આપવામાં આવશે, એટલે કે કરંટ એકાઉન્ટ આપવામાં આવશે જે અન્ય બેંક દ્વારા આપવામાં આવ્યું નથી તે પ્રકારનું આપવામાં આવશે, જે આઈસીઆઈસી બેંક આપશે. કયા અંતર્ગત? તો આઈ સ્ટાર્ટઅપ 2.0 અંતર્ગત, જેમાં પ્લેટિનમ, ગોલ્ડ અને સિલ્વર આ પ્રકારના 3 વિકલ્પો અવેલેબલ રહેશે. નવા વ્યવસાયકારો કે જેની માન્યતા છે 10 વર્ષ સુધીની, તેમના માટે ખાનગી અને જાહેર ભાગીદારી કંપનીઓ માટે પણ આ કરંટ એકાઉન્ટની સુવિધા આપવામાં આવશે. આઈસીઆઈસી બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. હાલના તેના એમડી અને સીઈઓ છે સંદીપ બક્ષી. ચલો, પહેલા કોણ હતા જે ખૂબ ચર્ચામાં રહ્યા હતા? કમેન્ટમાં લખો ચર્ચામાં રહેલ સીઓ એમડી. એમના હસબન્ડના લીધે એમને ઘણી બધી પ્રોબ્લેમ થઈ હતી. એ વ્યક્તિનું નામ તમારે લખવાનું છે. એના હસબન્ડના લીધે, એટલે કે કોણ હશે? એ ફિમેલ હતા. કયા ફિમેલ હતા એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર લખવાનો છે. આઈસીઆઈસી બેંકની ટેગલાઈન કઈ છે? હમ હે ના ખ્યાલ આપકા, આ એની ટેગલાઈન રહેલી છે. બીજો ટોપિક જોઈએ. ગુજરાત હોમ સ્ટે પોલિસી. ગુજરાત સરકારે એક નવી પોલિસી જાહેર કરી છે, ગુજરાત હોમ સ્ટે પોલિસી. એમાં ઘણા બધા રિફોર્મ કરે છે, સુધારા કર્યા છે.
પ્રવાસીઓને ગુજરાત તરફ આકર્ષવા માટે ગુજરાત સરકારે હોમ સ્ટે પોલિસીની જાહેરાત કરી. જો આગળ આપણે ટોપિક જોઈ ચૂક્યા કે આપણે જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટને વધારવા માટે થઈને એક હેરિટેજ મ્યુઝિયમ પોલિસી પણ લાવ્યા અને હવે આ પ્રકારની પણ એટલે કે ગુજરાત હોમ સ્ટે એટલે કે પર્યટન વિભાગને પ્રવાસન વિભાગને વધારે વિકસાવવા માટે થઈને આ પ્રકારની આપણે શરૂઆત કરી છે. આ પોલિસી અંતર્ગત ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાણીપીણી, ગ્રામીણ જીવન એ સિવાયની આ ગ્રામીણ જે જનજીવન છે એને દેશ વિદેશના લોકો માણે, પ્રવાસીઓ એનાથી પરિચિત થાય અને એના માટે આ શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતનું ગ્રામ્ય જીવન, સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાગત જે ધરોહર છે એને માણવા અને જોવા માટે દેશ વિદેશના લોકો આવશે. તો એના માટે થઈને ભારતના અન્ય રાજ્યોના પ્રવાસીઓને પણ પોસાય તેવા દરે સ્વચ્છ સુવિધાયુક્ત આવાસ સગવડ તેના માટે થઈને હોમ સ્ટે પોલિસી લાવવામાં આવી છે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે આપણે બીજા કોઈ એક પ્રવાસન સ્થળે જઈએ તો હોટલમાં રોકાશું તો હોટલમાં શું થશે? હોટલ બહુ મોટી કંપનીની હોય છે તો જે પણ મોટી કંપનીની હશે એ હોટલને તો પ્રોફિટ થશે. બટ એક્ઝામ્પલ તરીકે લઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની થોડાક વિસ્તારની આસપાસ મારું એક ઘર છે. હવે આ મારું એક ઘર છે તો હું શું કરીશ? એને આપણી ગુજરાત સરકારની હોમ સ્ટે પોલિસી અંતર્ગત જો એને હું રજીસ્ટ્રેશન કરાવી દઈશ તો શું થશે કે જે પણ ટુરિસ્ટ આવે છે એ મારા નિયત કરેલા વિસ્તારમાં અથવા તો નિયત કરેલા જે પણ મેં રૂમ ફાળવ્યા હશે એ પ્રકારે અને એટલા રેન્ટથી હું એને ભાડે આપી દઈશ તો શું થશે કે જે આવનાર ટુરિસ્ટ છે એના માટે પણ વ્યાજબી કિંમત મળશે. હું એને અન્ય ફેસિલિટી આપીશ તો હું અલગથી ચાર્જ લઈશ તો મને પણ આવક થશે અને જે ટુરિસ્ટ ફરવા માટે આવ્યા છે એને પણ અહીંયા ફાયદો થશે. તો આ પ્રકારની એક સરસ મજાની પોલિસી બનાવી છે હોમ સ્ટે પોલિસી, જેમાંથી ફાયદો શું થશે કે જે આ ટુરિઝમ વિભાગની આસપાસના જે લોકો છે એને પણ ઘણો બધો ફાયદો થશે. આ પોલિસી અંતર્ગત 1 થી 6 રૂમના આવાસ અને પરિવાર સાથે વસવાટ કરતા હોય તે પહેલી પ્રાયોરિટી છે. A1 કે પરિવાર સાથે વસવાટ કરતા હોય તેવા ઘર અહીંયા આપી શકાશે. હોમ સ્ટે તરીકે પોતાના આવાસ આપી શકશે. આવા હોમ સ્ટે ને પ્રોપર્ટી ટેક્સ અને વીજળી દરમાં પણ ઘણો બધો લાભ થશે. પ્રોપર્ટી ટેક્સ પણ ઓછો થશે અને જે વીજ દર ત્યાં હોય છે એટલે કે વીજળી આપણે જે ઇલેક્ટ્રિસિટી બિલ આવતું હોય એનો જે ચાર્જ હશે એનો જે દર હોય છે એમાં પણ રાહત આપવામાં આવશે. હાલમાં અત્યાર સુધી 100 જેટલા હોમસ્ટે કાર્યરત છે અને હોમસ્ટે પોલિસી અમલમાં આવશે તો હજુ પણ એમાં ઘણો બધો વધારો થશે. ગ્રામીણ રોજગારીની સાથે ટુરિઝમ એન્ડ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી બધી તકો મળશે. સપોઝ કોઈ એક ગામડું છે, હવે ગામડાની આસપાસનો કોઈ હોટેલ નથી તો ફાયદો શું થશે? ગ્રામીણ વિસ્તારના લોકોને ફાયદો થશે, જે ટુરિસ્ટ લોકો છે એને પણ ઘણો બધો ફાયદો થશે. તો આ જે પોલિસી આપણે લેવા છે હોમસ્ટે પોલિસી એ આપણા માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. ચલો, આઈ હોપ દરેક મિત્રો રેડી હશે આજના કરંટ અફેર્સના પ્રશ્નો માટે. ચલો ફટાફટ રેડી થઈ જાઓ ક્વિઝમાં ક્વેશ્ચન માટે. ચલો તો આ છે આપણા ક્વિઝના પ્રશ્નો. સરકારી સ્કૂલોમાં અંગ્રેજી ભાષા ખતમ કરવાના હાઈકોર્ટના આદેશને કઈ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો? એટલે કે એક રાજ્ય એવું છે કે તેમણે નક્કી કર્યું છે કે જે હાલમાં જે નવી શિક્ષણ પદ્ધતિ અને એના લીધે સાથે સંકળાયેલા મુદ્દા છે તેમાં હાઈકોર્ટે એક આદેશ આપ્યો હતો જે તે રાજ્યમાં કે સ્કૂલમાં જે સરકારી સ્કૂલો છે તેમાં અંગ્રેજી ભાષાને ખતમ કરી દેવામાં આવે તો હવે એને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે. ભારતનું પ્રથમ ડોલ્ફિન ઓબ્ઝર્વેટરી કયા રાજ્યમાં બનશે? વોલ્ટર રોજર માર્ટોસ રૂઇઝ કયા દેશના વડાપ્રધાન બન્યા? WHO ના ડીજી નું નામ જણાવો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરમાં પત્રિકા ગેટનું ઉદ્ઘાટન કર્યું? તો આ 5 પ્રશ્નો રાઈટ આન્સર કયા છે? તો તમારો WhatsApp નંબર છે એ WhatsApp પર તમારે મેસેજ કરવાનો છે. આપણે જે ગિફ્ટ જે ક્વિઝ રમી રહ્યા છે તે ક્વિઝમાં આ પ્રકારે તમારે WhatsApp નંબર 7575878603 નંબર પર તમારે WhatsApp કરવાનો છે. તો મિત્રો આ હતા આપણા આજ રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વીકમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુબર્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.